મિત્રો, આજની ખબરોથી શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે. દોસ્તો, સમાચારને જોવા પહેલા અમારો તમારી પાસે એક સવાલ છે કે તમને શું લાગે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત માટે જે કામ કર્યા છે તે કામોને જોઈને 2007માં ફરીથી બીજેપી સરકાર બનશે કે પછી 2007માં બીજેપી નહીં જીતે? જો તમને લાગે છે કે બીજેપી જીતશે તો કોમેન્ટમાં યશ લખો. જો તમને લાગે બીજેપી સરકાર નહીં બનશે તો કોમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂર આપજો. તો ચાલો વિના મોડું કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે. ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 વિવેકાધીન રજાઓ, જેમાંથી વધુમાં વધુ 3નો પસંદગી કરી શકાય છે, અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ બેંકો માટે 18 રજાઓ નક્કી કરવામાં આવી છે. આર્થિક વિકાસમાં અગ્રણી સુરત શહેર આ સમયે વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યા સાથે ઝઝૂમી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી રહી છે, જેના કારણે દિવસભર ધુમ્મસ છવાયેલું રહે છે અને દૃશ્યતા પણ ઓછી થઈ ગઈ છે. શહેરવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુરત મહાનગરપાલિકાનો ઉદ્યાન વિભાગ કદાચ આ પ્રદૂષણ વધારવામાં સામેલ હોવાનું કહેવાય છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કાલે મોડી રાત્રે અજાણ્યા લોકોએ 3 કારો અને એક ઓટો રિક્ષામાં આગ લગાડી દીધી. આ ઘટના કારણે સ્થાનિક લોકોમાં ડરનું વાતાવરણ છે. સ્થાનિક લોકોએ આ આગની જાણ ફાયર બ્રિગેડને કરી અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો. ત્યાં જ વારસિયા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી અને આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. જે રિક્ષામાં આગ લાગી છે તે શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, જેને કારણે શહેર પોલીસે પણ તપાસ શરૂ કરી છે. બાવલા બગોદરા હાઈવે પર રામનગર ગામની નજીક આજે સવારે એક ભીષણ અકસ્માત થયો. એક કેટરિંગ સર્વિસની પિકઅપ વેન રસ્તા પર ઉભેલા એક ટ્રકના પાછળના ભાગ સાથે ટકરાઈ ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં ગેરકાયદે વેશ્યાવૃત્તિના ધંધા ફળીભૂત થઈ રહ્યા હતા. તેનો ખુલાસો થયા બાદ પોલીસે ગયા 2 દિવસમાં બોપલ અંબલી રોડ, એલિસ બ્રિજ અને આનંદનગર સહિત 3 જુદા જુદા વિસ્તારોમાં આવેલા 3 જુદા જુદા સ્પામાં દરોડા પાડી વેશ્યાલયનો ભંડાફોડ કર્યો છે. પોલીસે 3 કેસોમાં મેનેજરો અને ફરાર માલિકો વિરુદ્ધ અનૈતિક વ્યવસાય અધિનિયમ હેઠળ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુરની નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં 27 નવેમ્બર સામૂહિક વિચારથી સામૂહિક વિકાસ સુધી થીમ પર 12મા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ માર્ગ દ્વારા ધરમપુર પહોંચ્યા. 12મા ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને 241 ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે. ત્યાં જ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ વલસાડ નો પ્રવાસ કર્યો અને એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર માટે રવાના થયા. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક પુલની નીચે ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ, ડ્રગ્સ, ગાંજો અને જુગાર જેવા ગેરકાયદે નશાના ધંધાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વિશાળ વસોયા સહિત ઘણા યુવાનો દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે એક મોટો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા CL કોલેજની નજીક કાલે મોડી રાત્રે એક ચોંકાવનારી અને સંદિગ્ધ ઘટના બની. અંબેડકર નગરમાં રહીને મજૂરી કરતા 34 વર્ષીય જયદીપ સોસા નામના યુવકનું રહસ્યમય પરિસ્થિતિમાં મોત થયું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે સુરતથી વલસાડ સુધી NH-78 પર મોન્સૂન દરમિયાન બિસ્માર્ક રોડ પર થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેમને વલસાડના રોલા ગામેથી હેલિકોપ્ટર દ્વારા મહારાષ્ટ્રના પાલઘર જવાનું હતું. જો કે ઉડાન ભરતી સમયે હેલિકોપ્ટરમાં ટેકનિકલ તકલીફ આવવાથી તેઓ માર્ગ દ્વારા સુરત માટે રવાના થયા છે, જ્યાંથી તેઓ મહારાષ્ટ્ર જશે. દિલ્હી, મુંબઈ નહીં, હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી સાથે ગુજરાતના વિકાસમાં એક નવું પાનું જોડાયું છે. સાથે સાથે 2036ના ઓલિમ્પિક રમતોનું આયોજન પણ અમદાવાદને લગભગ મળવું નક્કી થઈ ગયું છે. આ બંને વિશ્વસ્તરીય આયોજનોથી અમદાવાદનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદનું રૂપ જ બદલાઈ જશે.
ગુજરાત સરકાર શિક્ષણના પ્રસાર પ્રચાર અને ગુણવત્તા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ જગતને શરમાવે એવી એક ઘટના સામે આવી છે। માલિયાહાટી તાલુકાના ગડુ ગામના પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી જબરજસ્તી મજૂરી કરાવવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ તંત્રમાં હાહાકાર મચી ગયો છે। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દર વર્ષે પોતાના કાર્યકરો સાથે ધૂમધામથી પોતાનો જન્મદિવસ મનાવે છે। આ વર્ષે પણ સોલા સ્થિત એક પાર્ટી પ્લોટમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને ભરતસિંહ સોલંકીના સમર્થકો હાજર હતા। આ દરમિયાન ભરતસિંહ સોલંકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરમાં પ્રશંસા કરતા જોવા મળ્યા। તેમણે જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યો। તેમણે રાજ્ય કોંગ્રેસના નેતાઓને સંગઠનમાં ફેલાયેલી ગંદકી દૂર કરવાની સલાહ પણ આપી। ભાવનગર જિલ્લાના પોલીસ વ્યવસ્થામાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી પોલીસ અધિક્ષક કચેરીએ પોલીસ કર્મચારીઓના આંતરિક બદલીના આદેશો જાહેર કર્યા છે, જેમાં આજે 3 જુદા જુદા આદેશોમાં 8 પીઆઈ અને 17 નિહત્થા પોલીસ ઉપનિરીક્ષકો સહિત કુલ 25 અધિકારીઓ અને કર્મચારીઓના આંતરિક સ્થાનાંતર કરવામાં આવ્યા છે। અમદાવાદને ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન મળ્યું છે। શહેરમાં મહાનગરપાલિકાનું ઘન કચરો સંચાલન વિભાગ જાહેર રસ્તાઓ પર કચરો ફેંકનારા, પાન મસાલો ખાઈને થૂંકનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરતો રહે છે। એક જ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ 30 દુકાનોને સીલ કરી દેવામાં આવી। મોડાસાના એક સરકારી ઇજનેરી કોલેજમાં એક પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને સારા નંબર અપાવવાનો લાલચ આપીને તેની સાથે અશ્લીલ હરકત કરી। વિદ્યાર્થિનીઓ દ્વારા આ મામલે હંગામો મચાવવામાં આવતા પોલીસે થોડા જ કલાકોમાં આરોપી પ્રોફેસર મનીષ ચૌહાણને ઝડપીને ધરપકડ કરી। સાબરકાંઠા એસઓજીએ હિંમતનગરના કટવાડ રોડ પરથી ચોરીના કેસોમાં ફરાર ચાલતા 2 લોકોને ઝડપી લીધા છે। આ લોકો અમદાવાદ શહેરના બાપુનગર, મધુપુરા અને હિંમતનગર બી ડિવિઝન થાનામાં 3 વર્ષ પહેલા નોંધાયેલા ચોરીના કેસોમાં સામેલ હતા। ભાવનગરમાં દારૂ અને નશીલા પદાર્થોની ખુલ્લી વેચાણ અંગે રાજ્ય કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિબેન અહીરે ભાવનગરના પોલીસ અધિક્ષકને ફરિયાદ સોંપી। તેમણે આક્ષેપ કર્યો કે યુવાનોને નશાની તરફ ધકેલવું આરએસએસ અને ભાજપની નીતિ છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે। જો આનંદનગરને દારૂનું સમુદ્ર માનવામાં આવે તો શું વહીવટી તંત્ર અથવા સાંસદ વિધાયકને આ દેખાતું નથી? સાથે સાથે તેમણે જણાવ્યું કે કમલમ સુધી પણ કિસ્ટો પહોંચતી રહી છે। મરોલી નવસારી રાજ્ય રાજમાર્ગ પર એક સિમેન્ટ મિક્સર ટ્રકે 2 ભેંસોને ટક્કર મારી। આ અકસ્માતમાં 2 ભેંસોની ઘટના સ્થળે જ મોત થયું। પોલીસે ટ્રક ચાલકને કસ્ટડીમાં લઈ લીધો છે અને આગળની તપાસ કરી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત મરોલી નવસારી સ્ટેટ હાઈવે પર 7 ખાડીની નજીક થયો હતો। પૂરી ઝડપથી આવી રહેલા સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। બેકાબુ થયેલો ટ્રક રસ્તા પર ચાલી રહેલી 2 ભેંસો સાથે ઘસી ગયો। સુરેન્દ્રનગર સ્થાનિક ગુનાહિત શાખાએ ચૂડા તાલુકાના કોરડા ગામમાં એક ઘરમાં થયેલી ચોરીનો કેસ ઉકેલી દીધો છે। પોલીસે એક આરોપીને ચોરાયેલા સોનાના આભૂષણો, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે, જેની કુલ કિંમત 4 લાખ રૂપિયા છે।